હેલો સ્ટુડન્ટ્સ, આજના આર્ટ્સના પેપરના ભૂગોળના નકશાનું સોલ્યુશન. જો નકશા તમને 5 પૂછાયેલા હતા. 62 એમો પ્રશ્ન જે ફરજિયાત હતો. તેમાં પહેલું વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્ય હતું. બીજું રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7 નંબરનો. ત્રીજું નદી બંદર. ચોથું એક સાંસ્કૃતિક કેન્દ્ર. અને પાંચમું સરદાર સરોવર યોજના. હવે આ દરેકના જવાબ નકશામાં આવી રીતે પૂરવાના હોય. જુઓ, આ 5 વિગતો અહીંયા લખેલી છે. તો આ 5 વિગતો અહીંયા લખાયેલી છે અને આ 5 વિગતોને અહીંયા જો પૂરેલી છે, તમને હું દર્શાવી દઉં. જો ધ્યાન આપજો ખાસ. જો પહેલું હતું વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્ય, તો ગોવા. ગોવામાં સૌથી વધુ શહેરી વસ્તી છે, બરાબર. બીજું હતું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7, તો વારાણસીથી તે કન્યાકુમારી સુધીનો ધોરીમાર્ગ છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 છે. ત્રીજું હતું નદી બંદર. આ નદી બંદર છે કોલકાતા છે ને, એ નદી બંદર છે, નદી બંદર કોલકાતા. ચોથું હતું એક સાંસ્કૃતિક કેન્દ્ર. આ વારાણસી છે ને, એ તે સાંસ્કૃતિક કેન્દ્ર પણ છે. અને પાંચમું હતું સરદાર સરોવર યોજના. તો આપણા ગુજરાતમાં અહીંથી અહીંયા સુધી સરદાર સરોવર યોજના આવેલી છે. જો તમે આ રીતે નકશા પૂર્યા હોય ને પૂરેપૂરા 5 ગુણ આવતા હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો કે હા, અમે આમ જ નકશા કરેલા છે. થેન્ક યુ.